સખ્ય ભાવ, મિત્ર. બહુ ગોઈતા મળ્યા નહીં તો ગોવિંદ સ્વામી અંદર આમ રાજી થાય, લે આજ તો બરાબર તારો દાવ લીધો, રોજ હેરાન કરસ ને. ઠાકોરજી કે હવે મળશે નહીં, તડકો બહુ છે, ઉત્થાપનનો સમય થયો. ગોવિંદ સ્વામી તો હંતાઈને આમ જુએ, ઠાકોરજી તો ગોતવાના માંડે, દોડતા દોડતા જઈને મંદિરમાં ઊભા રહી ગયા. દર્શન ખુલ્યા ઉત્થાપનના. સુરદાસજી કીર્તન ગાય, ખાસા કોકટી બાંધ્યો હે પિચોરા, એ પદ અબ તો પ્રાપ્ત ભયે બહુત દિન નારાતે. બધાય ઝૂમે. ગોવિંદ સ્વામી તો 4 વાગ્યા, 4:30, 5 એ કે અરરો આજ તો પ્રભુને બહુ શ્રમ પડ્યો, ગોતે છે પણ હું મળતો નથી. એને એમ કે મને ગોતવા ગયા છે. પ્રભુ તો મંદિરમાં 6 વાગ્યા, સેન આરતીના ઘંટા થયા. ગોવિંદ સ્વામી કે આ તો મને ખીજાશે ગુસાઈજી કે ઠાકોરજીને કેમ આમ કર્યું. જઈને મંદિરમાં કહેવા ગયા કે આ લાલો મને ગોતવામાં ક્યાંક વયો ગયો છે. ત્યાં તો ઠાકોરજી આમ કરીને બેઠા ઊભા હતા. અરે બહાર આવ, તારી વાત છે. દાવ દીધા વિના આવ્યો છે ને. અવડી દીધી, કીર્તન ગાયું, ખેલ મેં કાહે કો ગુસૈયા. જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય ને એના કીર્તનની ખબર હોય. ખેલ મેં કહે કો ગુસૈયા. આપણે નાના હતા રમતા હોય ને તો કોઈ મોટા માણસની છોકરી આપણી યાર રમતી હોય ને એટલે એને આપણે બહુ ન કહેવાય. આપણી બાઈ આપણને એમ કે માથાકૂટ કરમાં એની યાર, અરે શેનું ના કરીએ, દાવ દેવો પડે દેવો પડે. હું થોડીક એવી હતી, નો ચાલે એટલે નો જ ચાલે. તો કીર્તન ગાયું, સીધું તો બોલાય નહીં. આટલા બધા વૈષ્ણવ હતા, અષ્ટસખાઓ હતા, ગુસાઈજી હતા, ખવાસ હતા. કે આવતું બહાર આવ, પછી તારી વાત છે. તો કીર્તન ગાયું, ખેલ મેં કાહે કો ગુસૈયા. તું ગુસાઈજીનો હો ને તો તારે ઘેર દાવ દીધા વિના શેનો આવ્યો. ગુસાઈજી ક્યાં ગોવિંદાસ આજે બરાબરના બૈગડા છે. અનોસર થયા એટલે બોલાવ્યા. અહીં આવો, અહીં આવો ગોવિંદા, અહીં આવો. ઘાવ ભયો એ કે કાંઈ પૂછતા નહીં, ઉપરાનું તાણતા નહીં. તમારો દીકરો એટલે હોનાનો અને અમે માટીના. હવે હદ વટાવે છો, હદ વટાવે છે. હવે શું થયું? દાવ દીધા વિના આવ્યો એનો તો વાંધો નહીં, કીધા વિના આવ્યો. હું 4 વાગ્યાનો તડકાનો હંતાણો તો 6 વાગ્યા સુધી હંતાયો રહ્યો અને અહીંયા આવીને આમ બેસી ગયો. ગુસાઈજી પણ ગોવિંદ સ્વામી એમનું કહેવાય, ખેલ મેં કાહે કો ગુસૈયા. આપણે ઝઘડો થાય એટલે શું કહીએ, તું મોટા બાપનો હતો તાર ઘરે, અમારે કેટલા ટકા. એમાં કહી દીધું ખેલ મેં કાહે કો ગુસૈયા. ગુસાઈજી કહ્યું, સાંભળો ગોવિંદ સ્વામી, તમારે કેવું છે ને તો આમ કહેવાય, ભલી ખેલવે કી બાની. શું શબ્દ વાપરા? ભલી ખેલવે કી બાની. તમારી રીત સુંદર છે હો રમવાની પ્રભુ, આવી રમત કરાય. ત્યારે કીર્તન ગાતા ગાતા ઠાકોરજીએ જોયું કે આપણે ગુસાઈજી છે એટલે આપણે ચિંતા કરવાની જરૂર, કાકાજી હોય એટલે આપણે ચિંતા નહીં, નહીંતર ગોવિંદો મને છોડે એવો નથી. ઠાકોરજીએ કાંકરી મારી મિશ્રીની. ગોવિંદ સ્વામી કે હજી જોતો, આને જોતો હજી કાંઈ છે. કીર્તન ગાય વળી બીજી મારી, આમ ઊંચું જોવે. 7 કાંકરી મારી. પછી ગોવિંદ સ્વામીને દાંત ચડી, હવે ન છોડું. 1 મારી,
गुसाई जी जोई गया, गोविंद स्वामी ठाकुर जी को यूं करते हो क्या? ठाकुर जी के ले ત્યારે ગોવિંદ સ્વામીએ કહ્યું, મારા વાલા, ઠાકોરજીએ કહ્યું મારા 7 સ્વરૂપ છે, તો બધાના કીર્તન ગાને. ગોવિંદ સ્વામીએ કીધું આ 7માં મને તો આ એક જ ગમે છે. કયું? શ્રીજી બાવાનું. એટલે કીર્તન તો હું શ્રીજી બાવાના જ ગાઈશ. તો ગોવિંદ સ્વામીને એવો સખ્ય ભાવ હતો. હમણાં મારા ઘરે થોડા વૈષ્ણવ આવ્યા હતા, તો અત્યારે આ બધું છેલ્લા 25 વર્ષથી કીટી પાર્ટીનું ચાલે છે ને. નાના હોય બધા કીટી પાર્ટીમાં જાય. આપણા વખતમાં તો બધું હતું જ નહીં કાંઈ, અને જવાય દેવા પડે. તો એ 4-5 વહુઓ હતી ને, એ ગાડી ચલાવીને આવી હતી સાસુને સસરાને લઈને. એટલે પછી કહેલા, આંટી કૃષ્ણ અમને બહુ ગમે છે, કૃષ્ણ અમને બહુ વહાલો છે, કૃષ્ણને અમે બહુ પ્રેમ કરીએ છીએ, પણ કીટી પાર્ટી છૂટતી નથી. સમજ્યા ને બધાય? પછી કે અમે 28 જણા છીએ, એટલે અમારી 28 જણની કીટી પાર્ટી. એટલે અમારે 15 દિવસે એક જણનો વારો આવે. હવે એમાં અમે નક્કી કર્યું, કોઈ વાર અમે આવજી રમીએ, કોઈ વાર અંતાક્ષરી રમીએ. એકવાર એ કે આ મનીષાએ અમને એવું કીધું કે આપણે વૈષ્ણવ છીએ, બ્રહ્મ સંબંધ લીધેલું છે, આપણા બધાના ઘરે ઠાકોરજી બિરાજે છે, તો 28 વાર વારો આવે એમાં એક દિવસ આપણે સત્સંગ સાંભળવાનો. એટલે અમે એ કે આ સત્સંગ મૂક્યો તમારો, ત્યારથી અમે કીટી પાર્ટીમાં એક જાય ને બીજો વારો આવે તો એવું રમીએ છીએ કે કોઈ ઠાકોરજીના કીર્તનનો ભાવ કહે, કોઈ 84-252ની વાર્તા કહે, કોઈ ઠાકોરજીનો કોઈ સાનુભાવ થયો હોય. આ અમે અમારી સાસુના હાજરીમાં કહીએ. હવે અમને જજ કોણ કરે કે અમે સાચું બોલીએ છીએ, અમને આવડે છે કે નહીં, અમારી 84-252ની વાર્તા બરાબર છે કે નહીં, હરિરાયજીના શિક્ષાપત્રમાંથી બાળલીલાની વાત કરીએ છીએ બરાબર છે કે નહીં. અને પછી મારા સાસુ હોય કે આના સાસુ હોય, એ 10-15 સાસુઓ ભેગા થઈને જજમેન્ટ કરે કે આમાં સરસ કોણ બોલ્યું, આમાં વાર્તા સરસ કોણે કીધી, અને અમે અમારા સાસુ પર છોડી દીધું, એ અમને ઇનામ આપે. અમારું ને એની વચ્ચેનું અંતર ઓછું થાય, અમારામાં સખ્ય ભાવ આવે. તો હમણાં અમારે થોડું એક કીર્તન બાબતમાં પ્રોબ્લેમ થયો, એટલે અમારે તમને કહેવું જ. મેં કીધું કહો. તો કે એક કીર્તનનો ભાવ મેં કીધો, ऐसी प्रीत हम काहू नहीं देखी, ऐसी प्रीत हम काहू नहीं देखी, नंद नंदन और वल्लभ नंदन जैसी. આખું કીર્તન છે. હું ટૂંકમાં કહીશ, કારણ કે હવે 7:15 થવા આવ્યા છે. તમે બધા 4 વાગ્યાના આવ્યા છો ને, એટલે પછી આપણે વિરામ આપીએ. તો મેં કીર્તનનો ભાવ આવો કીધો. હવે આ બધા કહે છે કે એનો ભાવ જુદો છે, તો તમે અમને આનો કીર્તનનો ભાવ સમજો. મેં તો મને એટલો બધો સરસ નથી આવડતો, પણ વાંચ્યો છે તને કહું. એટલે એના સાસુ ભેગા હતા બધાયના. મારા રૂમમાં અમારા
હોલ મોટો છે. આ રીમા મારી સાથે જ હોય, કારણ કે મેં આવે ને બહુ વૈષ્ણવ, એટલે મારી વહુ ન હોય તો એને ફોન કરી દઉં કે આવી જા. એને મજા પડી ગઈ. આવી બધી ચર્ચા થાય એટલે એ નાની છે, મજા આવે ને. હવે હોડ પડી, મજા આવી. એટલે એના સાસુ કે ઈલાબેન, જો મારી બહુએ કીધેલો ભાવ સાચો હોય ને તો મારી મગમાળા મારે એને આપી દેવી. ઓલી બહુ રાજી થઈ ગઈ. ખરેખર એણે ભાવ સાચો કયો હતો, પણ જે અંદરનું મર્મ હતો ને એ મારે કેવો હતો. પણ મારે એને સાચી એટલે પાડવી હતી, મગમાળા માટે નહીં, પણ એનો ભાવ વધે, બીજાને કીર્તન વાંચવાનો. પછી કે અમને રાગ શીખવા છે, બિહાગને, દેવગંધાર, રામકલી, સારંગ, ગૌરી, ઈમન, અડાણો. પછી કે પણ અમને ટાઈમ એટલે નથી મળતો, છોકરાઓને તેડવાના ને મૂકવાના ને ટ્યુશન ને. મેં તો અત્યારે ઓનલાઈન બધું થાય છે બેટા, ઘરે બેઠા બેઠા. આનો ભાવ તમને કહીને આપણે અહીંયા સત્સંગને વિરામ આપીએ. રોજે ગુસાઈજી નવનીત પ્રિયાજીને પહોંચી અને જતીપુરા તુરંગ ઘોડા ઉપર આવતા હતા. વાંચ્યું છે ને બધાએ? તો હવે આગળ નથી કહેતી, કારણ કે પછી ટાઈમ ખબર હોય એટલે નથી. જે કેવું છે તે હવે આ જ. અને શ્રીજી બાવા રાહ જોતા હોય ક્યારે કાકાજી આવે. અને ગુસાઈજી ચંદ્રાવલીજી સ્વરૂપ એવી રાહ જુએ. હવે ગુસાઈજી આવે એટલે એટલા પ્રસન્ન થાય. હવે એકવાર એવું બન્યું કે ગુસાઈજી સાંજે અનુસર કરી અને ગોકુળ જવાની તૈયારી કરતા હતા. અને અનુસર કરવા ગયા, પોઢાયડા ચરણ ચાંપતા હતા. તો શ્રીજી બાવાએ ગુસાઈજીના હાથ હસ્ત પકડી લીધો. કાકાજી આજ મત જઈયો, આજ યહાં રોક જઈયો કાકાજી, આજ મેરો મનોરથ હે કાકાજી, આજ મત જઈયો. હવે ગોકુળમાં કોણ? નવનીત પ્રિયાજી, એમનું સેવ્ય સ્વરૂપ, એમની ગૃહ સેવાનું. અને અહીંયા સર્વ ઉદ્ધારક શ્રીજી બાવા, ઘરે ભક્ત ઉદ્ધારક શ્રીજી બાવા. એટલા બધા કાકાજી આત્મત જઈયો. गुसाईजी कहो बाबा सुबह जल्दी आऊँगो, नए नए वस्त्र अपने हाथ से सिला के लाऊंगो और इतनी बढ़िया माला बनाऊंगो। अब मैं रजा लूँ, क्या मैं जाके आऊँ? श्रीजी बाबा नहीं काकाजी आज मत जइयो। आ कीर्तन कोनु छे? गोविंद स्वामीनु। एने आवा दर्शन थाय छे। अष्ट सखाओए जेवा दर्शन कर्या एवा कीर्तन गाया। गोसाईजीए हाथ आम मूकी, जल्दी तिबारी मांथी जगमोहन में आव्या, जगमोहन मांथी चौक में आव्या। श्रीजी बाबा सैया मंदिर मांथी ऊभा थई गया, पाछळ आव्या। काकाजी मत जइयो, मत जइयो काकाजी, आज मत जइयो काकाजी, यहाँ ठेर जइयो काकाजी, यहाँ रुक जइयो, नहीं जइयो काकाजी, आज मत जइयो। गुसाईजी के जो पाछळ वळीने जोईश અને નજરથી નજર મળી જશે તો ગોકુળ જવાશે નહીં। અને ગોકુળમાં મારા ઘરે મારા ઠાકોરજી રાહ જુએ છે। સ્વરૂપ તો બધા એક જ છે, લીલા જુદી છે।
શ્રીજી બાવા કિશોર સ્વરૂપ છે, આ બાળ સ્વરૂપ છે. ગુસાઈજી જેવા ચોકમાં આવ્યા તો શ્રીજી બાવા પાછળ આવ્યા, પકડવા ગયા કે એકવાર એમનો વસ્ત્ર પકડી લઉં ને પછી નહીં જાય. જેવા પકડવા ગયા તો ગુસાઈજીએ કૂદકો મારીને ઉમરો વળોટી ગયા. તમે મંદિર જોયું છે ને ગિરિરાજી ઉપર આજ્ઞા વિના ન જવાય. ઉમરો વળોટી ગયા. કોણ? ગુસાઈજી. હવે શ્રીજી બાવા ત્યાં ઊભા રહી ગયા. કારણ વલ્લભે પધરાવ્યા છે એટલે મંદિર છોડીને ક્યાંય જવાય નહીં. તો આપણા મનમાં શંકા થાય, તો ગોવિંદ સ્વામી સાથે રમવા જતા હતા કે નહીં? કુંભદાસી સાથે રમવા જતા હતા કે નહીં? વલ્લભે પધરાવ્યા એ સ્વરૂપ તો ત્યાં જ રહેતું હતું. અંદરથી ને બીજું સ્વરૂપ ખેલવા માટે જતું હતું. ઠાકોરજીના તો અનેક રૂપ છે ને મારવાલા. એક એક ગોપી હારે એક એક કાન, બબ્બે ગોપી હારે એક એક કાન. ઉમરો વળોટી ગયા એટલે શ્રીજી બાવા ઉમરો વળોટા નહીં. કારણ વલ્લભે પધરાવ્યા છે એટલે મંદિર છોડીને જવાય નહીં. ગુસાઈજી પગથિયા ઉતરવા માંડ્યા. શ્રીજી બાવા ત્યાંથી કે કાકાજી પીછે દેખ્યો, કાકાજી પીછે દેખ્યો, મત જયો, કાકાજી મત જયો. અને ગુસાઈજી ઘોડા ઉપર બેઠી તુરંગ અને એવો ઘોડો મારી મૂક્યો. અને શ્રીજી બાવાની વિહવળતા અને ગુસાઈજીના આંખમાં અશ્રુ. ત્યારે ગોવિંદ સ્વામીને આ લીલાના દર્શન થયા. અને ગોવિંદ સ્વામીએ કીધું, હવે ક્યારેય મને આવા વિરહની લીલાના દર્શન કરાવશો નહીં. આજે શ્રીજી બાવાનો કેવો વિરહ કે ગુસાઈજી વિના ના રહેવાય. ભગવાન વિના ભક્ત ન રહી શકે એ મર્યાદા, પણ ભક્ત વિના ભગવાન ન રહી શકે એ પુષ્ટિ. કેટલી બધી લીલાઓ, કેટલા બધા કીર્તનો. આપણે મંગળામાં કયું કીર્તન ગાઈએ છીએ? છગન મગન ગાઓ છો ને બધાય? એનું પૂરું મારે નથી કરવું, 2 કલાક થાય. પણ 2 મિનિટમાંનું અનુસંધાન કેવું છે કે કીર્તનો કેવા. 4 લીટીના કીર્તનમાં 4 દિવસ સત્સંગ ચાલે એટલો ભાવ ભર્યો છે. તો આ કીર્તનમાં ગાય છે ને, છગન મગન પ્યારે લાલ કીજીએ કલેવા, છીકે તે સગરી ઉખલ ચડી કાઢી ગાલે, વાલંદ સંગ ખેલન જાવો ખેલન મિસ ભૂખ ન લાગે, કોન પ્યારે લાલ નિષદી ન કીટે, મદન મોહન ગરહી ક્યો ના ખેલો લાલન દેખો ચગડો રંસ મરમ. અંદર 1-2 શબ્દો કદાચ ભૂલી જાતી હશે. સવારે યશોદા મૈયા 9 લાખ ગાયો ઘરે કટોરી સાજે આટલા મોટા થાળમાં મૂકે. ગોરસ, માખણ, મિશ્રી, ઓટ્યો, દૂધ, કપૂર, મલાઈ, મેવો. અને ઠાકોરજીને તૈયારી સાજીને જગાડવા ગયા. લાલા દેખ ભોર ભઈ પનઘટ પે પંછી જાગે, કમલ વિકસે પનિહારી ચલી પનિયા ભરને, દેખ મધુમંગલ શ્રીદામા તોક્ષખો લલિતા વિશાખા સુભગા, केतकी संझावली रई सब आ गए, देख गैया सब यूं ग्रीवा करके खड़ी है कि रात को ठाकुर जी का दर्शन नहीं हुआ, और बछड़ा देख मुंह में कछु डालियो नहीं कि मेरे प्रभु के दर्शन होंगे, फिर मैं मुंह में मेरी माँ का आंचल का दूध पीऊंगा। देख लाला, यमुना जी को मालूम है कि तू कितना नटखट है, तो सारे जल में केसर घुल के रखो है, कब ठाकुर जी जागे और कब यमुना जी में स्नान करने आए। और देख
व्रज की सब गोपियां अलग अलग व्यंजन और सामग्री लेके आइए। माँ लाला को जगाओ ने, वाको मन की सामग्री लाई हो मनमोहन के लिए। माँ આવી મીઠી મીઠી વાતો કરે છે અને ઠાકોરજી સેજ આમ જુએ છે, અરરો આ થાળમાં આટલી આટલી કટોરી, એમાં મારે શું આરોગવું, શું મારા સખાને દેવું, શું મારા માખડાને દેવું? ઠાકોરજી પાછા માથે ઓઢીને સૂઈ ગયા. આ બધી લીલા જારંધ્ર એટલે જાળીઓમાંથી ગોપીઓ જોતી હતી. ગોપીઓ ઈશારો કર્યો, સાંભળ, અમારા ઘરે જેટલી ગાય છે ને એ બધાનું માખણ તારું, એ બધાનું દૂધ તારું, એ બધાનું ગોરસ તારું. હાલ. ઠાકોરજી કે હું એ કે આવું તો ખરું એક દી, પછી જો તારા ઘરે એક દી આવું ને તો માં કાયમ ન આપે. ગોપી કે કાયમ? બસ. એ કે ગોપી આવું તો ખરો, પછી ગાયો ચરાવવા જાઉં ને તો ફેટમાં માં મને સૂકો ને લીવલો મેવો બાંધી દે છે. એ કોણ બાંધી દે? એ કે એ અમે બાંધી દેશું. ગોપી તું કેટલી હોશિયાર છો મને ખબર છે. તારા ઘરે બોલાવે છે પણ માખણ ને ગોરસ તો છીકા ઉપર હોય છે, અને હું તો આટલો આટલો, અને તારું તો બધું માખણ છીકા ઉપર. તારા ઘર નથી આવું. ગોપી કે એની વ્યવસ્થા કરી છે, મારી સાસુ જબરી છે ઈલાબેન જેવી, પણ ઉખલ રાખ્યો છે. ઉખલ એટલે ખબર છે બધાને? હા, એ છે ને મેં તારા માપનો રાખ્યો છે, એના ઉપર ચડી જાજે એટલે છીકો તારા હાથમાં આવશે અને ખેંચીને બધું ખાઈ લેજે. બસ. માં આ સાંભળી જાય છે કે જો આ ગોપાલ એકવાર ગોપીના ઘરમાં ગયો તો સાંજ સુધી પાછો આવશે નહીં. ત્યારે માં કાનમાં કહે છે, ગોપાલ તારા બાબા મથુરા ગયા હતા ને તો એવા સરસ રમકડા લાવ્યા છે. સુર મદન મોહન ઘર હી ક્યો ના ખેલો લાલન, દેખો ચગડર હંસ ઓર પરેવા. તો એ તારા માટે રાખ્યા છે, દાવને નથી આપવાના, તારે ખેલવાના જ. ચાલ ઊભો થઈ જા. ઠાકોરજીએ માને રાજી કર્યા અને ગોપીઓના ઘરે ગયા. એ ભાવથી ને આપણા ઘરે રોજ ઠાકોરજી મેવો ને મિશ્રી ના આરોગે છે. તો મારા વાલા, ઠાકોરજીની લીલા, સ્વરૂપ, નામ, રૂપ, ધામ, આ બધો આનંદ ક્યારે આવે? જ્યારે આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય તો. આપણે પરણીએ ને તો સાસરે જવાય, બેનપણીની વાતો સાંભળીને સાસરે જવાય. વર વિના કોણ હારે રાખે? તો આપણો વર કોણ? આપણા ઘરે આપણા બિરાજ તો ઠાકોરજી. તો હવે જે કુંવારા છે સમજી જાઓ, પરણી જાઓ અને જલ્દી સાસરે જાઓ. આ 3 જણા સાસરે ગયા છે એને પૂછો, આનંદ આવે છે ને? આ તમારા ઘરે છે ને ઠાકોરજી? છે ને? આ બધા પરણેલાને પૂછજો. આ એવો લાડવો નથી કે પરણાય એ પસ્તાય ને. આ લાડવો એવો જ મારા વાલા, નહીં ખાવ ને ત્યાં સુધી સ્વાદ નહીં આવે. આમાં પસ્તાવાનું નથી, નહીં ખાવ તો પસ્તાશો. 84 લાખ યોનીમાં મનુષ્ય જન્મ આપ્યો, એમાં વૈષ્ણવ બનાવ્યા. હવે પૂરું જ કરીએ છીએ. બસ તો આપણે મારો શ્રી વૈષ્ણવ
પરિવાર, વલ્લભ તમે આવો ને મારો શ્રી વૈષ્ણવ પરિવાર, વલ્લભ તમે આવો. આ વૈષ્ણવ પરિવાર છે. જો સગા સંબંધી સુખના બેલી, દુઃખ પડે છે ત્યારે જાય છે મેલી. કાકા મામા કહેવાના ને હોય તો લેવાના. એકલો ઠાકોરજી જેવો છે, એને આપણી પાસે કાંઈ નથી લેવું. ફક્ત અને ફક્ત આપણો પ્રેમ લેવો છે. તમે આટલી કટોરીમાં દૂધ ધરો ને તોય ગોપીને એમ કહે, મારી માએ આ તો દૂધ એટલું સરસ બનાવ્યું હતું ગોપી, તાર ઘરે પીવાનું મન નથી થતું. આટલા દૂધને કોણ જેટલી સેવાને મણ માને છે? રઈ જાતની સેવાને એ પર્વત જેટલી માને છે, અને પર્વત જેટલા દોષને રઈ જેટલા માને છે. મારવાલા આવો પ્રભુ કોઈ નહીં મળે હો. બધા આચાર્ય એમ કે છે અમે તમને ભગવાન પાસે લઈ જાશું. મારો વલ્લભ કે ના, ભગવાનને તમારા ઘરે લઈ આવીશ. આ પુષ્ટિ માર્ગ. તો આજે પાટોત્સવ, નંદ કે આનંદ ભયો, જય કનૈયા લાલ કે. બીજો કરો, આનંદ ભયો જય કનૈયા.